અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિન અંતર્ગત રાષ્ટ્રભાવના સાથે દેશના નાગરિકો દ્વારા રાષ્ટ્રીય પૂર્વ રાષ્ટ્રીય તિરંગાના રંગે રંગાયું હતું। તેમાં દેશભરના શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ શાળા સ્કૂલ કોલેજોમાં રાષ્ટ્ર તિરંગાને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વાંકાનેરના લુણસરિયા ગામ ખાતે આન બાન શાનથી લુણસરિયા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન 26 જાન્યુઆરી નિમિત્તે સવારે 8:30 કલાકે રાષ્ટ્રભાવના સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। તેમાં શાળાએ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્રથમ જાન્યુઆરીથી જ રિહર્સલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉદ્દેશ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને વિગતવાર નાની એવી બાળકી રજૂ કરતા આકર્ષણનું કેન્દ્ર બની હતી। વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા પહેલા જ રાષ્ટ્રધ્વજ ફરકાવી સરપંચ મીનાબા જયેન્દ્રસિંહ ઝાલાએ સલામી આપી। આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સર્વે ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિત તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા હરિસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભાવથી સફળતાપૂર્વક યોજાયેલ હતો, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને લુણસરિયા ગ્રામ પંચાયત દ્વારા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે। વાંકાનેર અહેમદાબાદ મિત્ર ન્યૂઝ બ્યુરો ટીમ આરિફ દિવાન સાથે કેમેરામેન અહેમદ રાઠોડ, વાંકાનેર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।